બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ સહિત ગ્રામ પંચાયતને જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા ગ્રામ પંચાયતને સુપરસીડ કરી ગ્રામ પંચાયતનું વિસર્જન કરાયું છે। દિયોદરના ગ્રામ પંચાયત વર્ષ 2021 અને 22માં ચૂંટણીમાં સરપંચ તરીકે પરખાભાઈ કેસાજી માળી અને ઉપસરપંચ તરીકે જાસુબેન બબાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ એક વર્ષ પછી સરપંચ દ્વારા તાનાશાહી અને એક હત્તું શાસન કરી ગ્રામ પંચાયતના સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર વિકાસના કામો અને સરકારી નાણાંનો દુરુપયોગ કરતા ગ્રામ પંચાયત વડિયાના 7 સદસ્યોએ તાલુકા વિકાસ અધિકારી, દિયોદર જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાને અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। આખરે વડિયા ગ્રામ પંચાયતના 11 પૈકી 7 સદસ્યો દ્વારા 2024 અને 25ના વર્ષનું લેખાનું દાન બજેટ મંજૂર ન કરાતા આખરે તાલુકા વિકાસ અધિકારી દિયોદર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરતા આખરે વિકાસ કમિશનર ગાંધીનગર પાસે મામલો પહોંચ્યો હતો, જ્યાં વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા વડિયા ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાનો હુકમ કરાયો છે। ત્યારે દિયોદર તાલુકાની વડિયા ગ્રામ પંચાયતને સુપરસીડ કરાતા દિયોદર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરતા ન્યાયની તપાસ કરવાની માંગ સાથે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તે માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા તપાસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ગ્રામ પંચાયતના સદસ્યો અને પૂર્વ સરપંચ સહિત ગામ લોકોએ માંગ કરી છે। દિયોદર તાલુકાની વડિયા ગ્રામ પંચાયતને માનનીય વિકાસ કમિશનર સાહેબે સુપરસીડ કરતો હુકમ કરેલો છે। એમાં આપણે પંચાયત ધારાની કલમ 116 અન્વયે ગ્રામ પંચાયતે બજેટ મંજૂર કરવાનું હોય છે 31 માર્ચ પહેલાં। એમાં આપણે અહીંથી બજેટ અવલોકન કરીને ગ્રામ પંચાયતમાં મોકલી આપેલું। ગ્રામ પંચાયતે બજેટ પહેલી વાર નામંજૂર કર્યું, પછી આપણે ફરીથી તક આપી ગ્રામ પંચાયતને, ફરીથી બીજી વાર બજેટ નામંજૂર થયું। એટલે આપણે રિપોર્ટ છે એ માનનીય ડીડીઓ સાહેબને મોકલી આપેલો। ડીડીઓ સાહેબે ફરીથી ચાન્સ આપેલો એકવાર ગ્રામ પંચાયતને, પણ ફરીથી બજેટ નામંજૂર થયું ત્રીજી વાર। એટલે રિપોર્ટ ડીડીઓ સાહેબે વિકાસ કમિશનર સાહેબને મોકલી આપેલો, જે અન્વયે ત્યાંથી ફરીથી એક ચાન્સ આપવા કહેલું। એટલે ચોથી વાર આપણે ચાન્સ આપેલો, એમાં બજેટ નામંજૂર થયું। એટલે પંચાયત ધારાની કલમ 253 અન્વયે બોડીને સુપરસીડ કરતો હુકમ માનનીય વિકાસ કમિશનર સાહેબે કરેલો છે। સુપરસીડ તો સાહેબ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે, એના કારણે સુપરસીડ કરવામાં આવેલી છે। વડિયા ગ્રામ પંચાયતમાં જ્યારે સરપંચ પદે 2022થી આવ્યા ત્યારથી સતત એમણે ભ્રષ્ટાચાર કરેલો છે, અને ભ્રષ્ટાચારના કારણે વારંવાર પંચાયતના કમિટી સભ્ય અને ડેપ્યુટી સરપંચે પૂછવામાં આવતા એમણે બરાબર જવાબ ના આપવાના કારણે અને પંચાયતની કોઈ પણ મિટિંગમાં એમને એક પણ જવાબ અને હિસાબ ના આપેલો, એના કારણે એમણે અવિશ્વાસની દરખાસ્ત લાવેલી। એના પછી સરપંચના વિરોધમાં 2024-25નો બજેટ નામંજૂર કરેલો। વારંવાર 3 વખત બજેટ નામંજૂર કર્યા પછી વિકાસ કમિશનરે ફરી એમને એક ચાન્સ આપેલો, એ ચાન્સમાં પણ એ સફળ ન થયેલા। એના પછી વિકાસ કમિશનરે ફરી વિડીયો કોન્ફરન્સ રાખેલી પાલનપુર મુકામે, ત્યાં બધા 3-7થી બજેટ નામંજૂર થયો। એટલે વિકાસ કમિશનરે વડિયા ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવામાં આવેલી છે। પણ સૌથી વધારે મહત્વનો ભાગ એ છે કે સરપંચ દ્વારા વડિયા ગ્રામ પંચાયતની સરકારી નાણાંનો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે। એ દેખાઈ આવેલ છે। વડિયા જિંજારા પક્ષી ઘર દાતા દ્વારા બનાવેલું છે, દાતાઓની તકતી મારેલી છે, દાતા વીજ કર્મચારી ઓફ થઈ ગયેલો, એ દાતાની એક મોટી અલગથી તકતી મારેલી છે। છતાં તાલુકા પંચાયતના અધિકારીએ ગોળ ગોળ જવાબ કરેલો। એના પછી ગટર લાઈન નાખેલી છે, 5ની ખાલી પીવીસી પાઇપ 56 મીટર જ નાખેલી છે, એમાં 5 થી 6 લાખ રૂપિયા નાણાં ઉપાડી લીધેલા છે। અને એ બધી સંપૂર્ણ 25 થી 30 લાખની ગ્રાન્ટને છુપાવવા માટે એમના પુત્રના નામે 4 થી 5 લાખ રૂપિયા ઉપાડેલા છે। એના પછી ફરી બીજા નાણાં છે એ એના કાકાના દીકરા ભાઈ દરગાજી પહોંચાજીના નામે ઉપાડેલા છે। બધા જે નાણાં ઉપાડેલા છે એમના બ્લડ રિલેશનના સાથે જ ઉપાડેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારની ગ્રાન્ટનો મોટા પાયે ભ્રષ્ટાચાર આદરી અને પૈસા એમના અંગત કામમાં વાપરેલા છે। ને તાલુકા પંચાયતના અધિકારીઓ, તલાટીશ્રી આ બધા ક્યાંક ને ક્યાંક સરપંચને અને આ ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરીને પ્રયત્ન કરે છે। એટલે જો
છેલ્લી 29 તારીખે અમે DDO સાહેબે આપેલી છે. અમે 57-1 દાખલ કરેલી છે. લગભગ 6 થી 7-8 તારીખો મુદત આપી છે અને છેલ્લી 29 મુદત આપી છે અમને 1:30 વાગે. 1:30 જો 29 એનો રિઝલ્ટ આવશે તો બરાબર, નકર અમે પહેલી બીજી તારીખે અમે આખો કેસ હાઈકોર્ટ લઈ જવા માંગીએ છીએ કે જો એનો ન્યાય નહીં મળે તો અમે છેલ્લા હાઈકોર્ટના દ્વાર ખખડાવી અને એનો ન્યાય લઈને જ જંપીશું. એના સિવાય અમે જંપવાના નથી.